ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવનારી 26 તારીખે મતદાનની તારીખ હોવાથી સુરતના અગ્રણી એવા છગનભાઈ લખપતિ દ્વારા લોકોને અવશ્ય મતદાન કરો તેવી અપીલ કરવામાં આવી હતી. જી, આપણું નામ? છગનભાઈ લખપતિ, જાહેર નામ છે ગુજરાત. છગનભાઈ, અત્યારે આવનારા 26 તારીખે ઇલેક્શન છે, લોકોને શું અપીલ કરવા માંગો છો? લોકોને અપીલ કરવા માંગુ છું કે લોકશાહીને જો મજબૂત કરવી તો વધારે મતદાન કરવું જોઈએ અને એકદમ ગમે તે કામ મૂકીને પણ મતદાન કરો, લોકશાહીને બચાવો. આજે જો આ લોકશાહી મજબૂત છે ભારતની, એટલે જ આપણે બચી ગયા. નહીંતર અત્યારે 500 રૂપિયા લીટર આપણે પેટ્રોલ લેવું પડે, પ્લસ ગેસનો મળે. પણ આપણા રાજનેતાઓની ખૂબ સારી ગુનેખોરી નીતિને કારણે આપણે ખૂબ આગળ વધ્યા છીએ અને આજની તારીખમાં જ્યારે ઇલેક્શન આવ્યું છે, આપણા સદભાગ્ય છે કે આપણે લોકશાહી ઢબે આગળ વધી રહ્યા છીએ. ભારત સરકારને ખાસ કરીને આપણા નરેન્દ્રભાઈ મોદી એ ખૂબ મોટી લડાઈ લડી રહ્યા છે કે આ પરિસ્થિતિમાં કેમ નીકળવું. પણ એ પોતે જ પેલું અભિમન્યુ જેમ જીતીને આવ્યા હતા એમ આ કોઠા યુદ્ધ જીતીને આવ્યા છે. એટલે દેશ અને દુનિયામાં આજે ઇન્ડિયાનું નામ રોશન છે. આપણા દેશને આગળ વધારવા માટે ખૂબ જનતાનો સહકારની જરૂર છે અને વધારે મત આપો એવી હું અપેક્ષા રાખું છું. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.